હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. તો આલુ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેટા છે બાફી લેવાના હોય છે. મેં બટેટા પહેલેથી જ બાફી લીધા છે, બરાબર. અને હવે આપણે આલુ પરોઠાનો મસાલો છે એ સીધો બનાવવા છે જઈ રહ્યા છીએ. એના માટે અહીંયા મેં 2 ચમચ છે એ ઓઇલ છે એ લીધું છે, ગરમ થવા માટે મૂક્યું છે. ઓઇલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું. મેં અહીંયા જીરું નાખ્યું છે, જીરું એડ કરવાનું છે આપણે. જીરું સરસ મજાનું આમ તડતડી જાય એટલે આપણે એમાં લસણ અને આદુની જે પેસ્ટ મેં પહેલેથી જ બનાવીને રાખી હતી એ છે નાખીશું. મસાલાનું બધું કટિંગ છે એ મેં પહેલેથી જ કરીને રાખ્યું છે અને બટેટા પણ મેં પહેલેથી જ બાફીને છે એ રાખ્યા છે એટલે વિડીયો છે એ લાંબો ન થાય. અહીંયા મેં હિંગ પણ એડ કરી દીધી છે અને મીઠો લીમડો પણ એડ કરી દીધો છે અને કટિંગ કરેલી ડુંગળી પણ એડ કરી દીધી છે, બરાબર. એક ડુંગળીનું મેં કટિંગ છે અહીંયા કર્યું હતું. મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે કારણ કે જો મારો મસાલો થોડો દાજી જાય ને એવું મને લાગ્યું એટલે મેં ગેસ બંધ કરી દીધો હતો. પાછું ગેસ સ્લો ફ્લેમ ઉપર રાખી મેં એમાં ટમેટાં અને મરચાં પણ એડ કરી દીધા છે. બધું કટિંગ મેં પહેલેથી જ કરીને રાખ્યું હતું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધો મસાલો. હવે એમાં હું નમક એડ કરી દઉં છું અને બધું પાછું મિક્સ કરી લેશું. હવે આપણો મસાલો છે એ પાછો આપણે એકવાર છે ચલાવી લેશું એટલે ઉપર નીચે થઈને પૂરો મસાલો છે એ ચડી જાય. ત્યાં સુધીમાં અહીંયા હું બટેટા જે બાફેલા હતા એનો છૂંદો કરી લઉં છું. આવી રીતે વચ્ચે વચ્ચે 2-3 વાર છે એ તમારે બધા મસાલા છે એ મિક્સ કરતા રહેવાના છે, હલાવતા રહેવાના છે એટલે ચડી જાય. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં ચટણી એડ કરી દીધી છે, તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે. અહીંયા મેં ગરમ મસાલો, હળદર છે એ પણ એડ કરી દીધી છે. અને થોડીક ખાંડ છે એ પણ એડ કરી દીધી છે અને અડધું ખાડું છે એ લીંબુનું પણ એડ કરી દીધું છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું. ગેસ એકદમ સાવ સ્લો છે એ રાખવાનો છે, નહીંતર બળી જશે. અને અત્યારે તો મેં ગેસ બંધ જ કરી દીધો છે. જ્યારે આપણે બટેટાનો છૂંદો એમાં નાખીએ ને એડ કરીએ ને ત્યારે આપણે ગેસ બંધ કરી જ દેવાનો છે અને બસ આમાં ખાલી બટેટાનો જે છૂંદો છે એ આ મસાલામાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. આપણો મસાલો તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને કેટલો એટ્રેક્ટિવ અને ટેસ્ટી લાગે છે. જોઈને જ આપણને મોઢામાં છે એ પાણી આવી જાય. હવે આપણે આલુ પરોઠા માટેના જે પરોઠા બનાવીએ છીએ એ પરોઠાનો લોટ છે બાંધી લઈએ. અહીંયા મેં મારે જેટલો જોતો હતો એટલો મેં લોટ લીધો છે. એમાં મેં નમક અને હિંગ છે એ એડ કરી દીધી છે અને એમાં મોણ નાખવા માટે 2 થી 3 ચમચી જેટલું હું ઓઇલ છે એ એડ કરી દઉં છું. અને આપણે પરોઠા બનાવીએ છીએ એટલે એમાં આપણે મોણ નાખ્યું છે તો આપણે પહેલાં મોણ જ છે ને એ બધી વસ્તુ આપણે સારી રીતે લોટમાં છે એ મિક્સ કરી લેશું, બરાબર. પહેલાં ડાયરેક્ટ આપણે પાણી નાખીશું નહીં. પાછું 1 ચમચી તેલ છે હું નાખી દઉં છું, મને ઓછું લાગ્યું એટલે. આવી રીતે સારી રીતે મોણ દઈ દીધા પછી આપણે પાણી નાખતું જવાનું છે અને લોટ છે બાંધતો જવાનો છે જે રીતે આપણે પરોઠા બનાવતા હોય છે એ રીતે, બરાબર. આ લોટ આપણે બહુ સોફ્ટ નહીં બાંધીએ અને થોડોક હાર્ડ રાખીશું એટલે આપણો જે મસાલો છે ને એ બહાર ના નીકળી જાય એ રીતે, બરાબર. બહુ ટાઈટ નહીં રાખી અને બહુ સોફ્ટ નહીં, એવી રીતે રાખવાનો છે કે આપણો મસાલો છે એ પરોઠામાંથી બહાર ના આવે એ રીતે લોટ છે એ બાંધી લેવાનો છે. આલુ પરોઠા આપણે બધા પોતપોતાના ઘરે છીએ એ બનાવતા જ હોય છે. બની શકે બધાની રીત છે એ અલગ અલગ હોય. આજે હું બનાવતી હતી તો મેં એ રેસીપી છે એ તમારા લોકો સાથે છે એ શેર કરી દીધી છે. બની શકે તમે મારા કરતાં પણ વધારે સારા આલુ પરોઠા છે એ બનાવતા હોય.
ગાઈસ, જો તમને મારી બધી રેસીપી ગમતી હોય, આ વિડીયો ગમતો હોય તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ છે જરૂર કરજો. એનાથી મને મોટિવેશન મળે છે. હવે આપણે અહીંયા એક લોખંડનો તવો છે, લોઢી છે એ મેં લઈ લીધી છે, બરાબર. અને લોટ બાંધી લીધા પછી મેં એને 10 મિનિટ રેસ્ટ કરવા માટે રાખ્યો હતો. 10 મિનિટ લોટ બાંધીને રહેવા દીધો હતો, બરાબર. અને 10 મિનિટ પછી મેં આ પાછો લોટ આવી રીતને મસળી લીધો છે, પાછો લોટ બાંધી લીધો, આવી રીતને સોફ્ટ કરી લીધો. અને પછી છે મેં પરોઠા વણવાનું છે ચાલુ કર્યું છે, કારણ કે લોટને 10 મિનિટ રહેવા દઈએ ને તો લોટ વધારે સોફ્ટ છે એ થઈ જાય, એ રીતે તમે જોઈ શકો છો. અને હવે આવી રીતે મેં લોટી તો ગરમ થવા મૂકી દીધી છે, મીડિયમ ગેસ ઉપર, સ્લો ગેસ ઉપર. હવે આપણે આવી રીતે પરોઠામાં મસાલો ભરતા જશું, જે આપણે પહેલેથી જ બનાવીને છે એ રાખ્યો તો, બરાબર. મસાલો છે એ ઠંડો જ હંમેશા આમાં ભરવાનો છે, ગરમ નથી ભરવાનો. આપણે લોટ બાંધ્યો ને ત્યાં મસાલો છે એ ઠંડો થઈ ગયો, બરાબર ને. આવી રીતે સરસ મજાનો મસાલો છે આપણે આ લોટમાં છે એ ભરી લેવાનો છે. તમારે થોડોક આપણે જે બહારથી લોટ એડ કરતા હોય છે ને, આવી રીતે છાંટતા હોય છે, એ થોડોક વધારે લેવાનો છે ને પોચા પોચા હાથે, એકદમ હળવા હાથે છે એ તમારે પરોઠું છે જો આવી રીતે વણવાનું છે. બહુ પતલું નહીં કરતા, નહીંતર છે ને લોટ બહાર આવી જશે. છે ને આપણે થોડુંક ભાખરી જેવું હોય ને, ભાખરીથી થોડુંક પતલું એવું થશે એવું રાખવાનું છે, એટલે પરોઠું આપણું તૂટે નહીં અને મસાલો છે એ બહાર ના આવે. તમે જોઈ શકો છો, બરાબર. આવી રીતે આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો કે ના તો પરોઠું ક્યાંય તૂટ્યું છે અને ના ક્યાંય ચીપક્યું છે, બરાબર. અને મસાલો પણ બહાર આવ્યો નથી. હવે આ પરોઠું ચડે ત્યાં સુધીમાં હું બીજા પરોઠાની છે એ તૈયારી હું તો સાથે સાથે કરતી જાઉં છું. જો કે આપણે બધા એમ જ કરતા હોઈએ છીએ. હવે આ ચડે ત્યાં સુધી હું બીજું પરોઠું છે એ વણી લઉં છું, તૈયાર રાખું છું, એટલે આપણે બીજું પરોઠું છે એ પણ સાથે સાથે થઈ જાય. તમે જ્યારે પરોઠું ફેરવો ને ત્યારે પણ હળવેકથી છે એ ફેરવવાનું છે, નહીંતર તૂટી જશે. આવી રીતે આપણે હળવે હાથે મસાલો છે એ પાથરી લેવાનો છે. તમારી પાસે કોથમરી હોય ને તો તમે કોથમરી આમાં એડ કરી દેજો, હે ને. મારી પાસે અત્યારે નહોતી ને તો મેં એડ કરી નથી. કોથમરીથી ટેસ્ટ છે એ સારો આવે, એટલે મસાલો થઈ જાય ને પછી એમાં ઉપરથી કોથમરી નાખી દેવાની. પેલું પરોઠું ચડે છે ત્યાં મારે બીજું પરોઠું છે હમણાં તૈયાર પણ થઈ જશે. આમાં તમને મારી સ્પીડ વધારે લાગતી હોય પણ તમારે છે ને હળવે હાથે કરવાનું છે, નહીં તો પછી મારે વિડીયો લાંબો થઈ જાય ને તો પછી એટલો લોંગ વિડીયો છે કોઈ જોવે નહીં, એટલા માટે હું સ્પીડ વધારી દઉં. તમને ખાલી કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય એ માટે, બસ, બીજું કશું નહીં. આવી રીતે તમે મેં અહીંયા ઓઇલનો ઉપયોગ કર્યો છે, તમે ઘીનો ઉપયોગ છે પણ કરી શકો છો, બરાબર. ઘી છે, માખણ છે, તમને જે અનુકૂળ હોય અને તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમારે છે એ આમાં વસ્તુ એડ કરી દેવાની, તમને એવું લાગતું હોય તો. આપણું એક આલુ પરોઠા બનીને છે જુઓ તમે તૈયાર થઈ ગયું છે. મારાથી થોડુંક દાજી ગયું છે, હું વાર ઓલું બનાવતી હતી ને એટલે. આ મેં તમને બીજું કરીને બતાવી દીધું, ત્રીજું હું વણી લઉં છું, બરાબર. આ તો ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે, બહુ વાર નહીં લાગે પહેલા પરોઠા જેટલી તો, બરાબર. આ તો ખાલી તમને બતાવવા માટે. બહુ પતલું નહીં વણવાનું, નહીંતર મસાલો છે ને બહાર આવી જાય. આપણા સરસ મજાના આલુ પરોઠા બનીને છે ને એ તૈયાર થવા આવ્યા છે. મારાથી થોડુંક દાજી ગયું છે, તમારાથી ન દાજે ધ્યાન રાખજો. મારાથી ગેસ ધીમો કરતા છે થોડેક ક્યારેક ભૂલાઈ જાય,
બહુ તો નથી દેજો પણ થોડું થોડું એમ. બરાબર, જો કેટલો છે એ મસ્ત ફૂલીને તૈયાર છે, થઈ ગયું છે. તો આપણા આલુ પરોઠા છે તમે જુઓ તૈયાર થઈ ગયા છે. દહીં સાથે અથાણા સાથે તમે ખાઈ શકો છો. થેન્ક યુ ગાઈઝ.